મિત્રો, આપણા હિન્દુ ધર્મમાં એકાદશીના ઉપવાસનું વિશેષ મહત્વ છે, પરંતુ નિર્જલા એકાદશીની બધી એકાદશીઓમાંથી સૌથી મુશ્કેલ અને પુણ્યશાળી માનવામાં આવે છે. આ દિવસે ઉપવાસ કરનાર પાણી પણ પીતા નથી, તેથી તેને નિર્જલા કહેવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે આ એકાદશીનું પાલન કરવાથી વર્ષની બધી જ એકાદશીઓનો લાભ મળે છે. તમને જણાવી દઈએ કે આ વર્ષે 2025માં નિર્જલા એકાદશી 2 દિવસ માટે ઉજવવામાં આવશે. તો ચાલો જાણીએ નિર્જલા એકાદશીની તારીખ, શુભ સમય, પૂજા પદ્ધતિ, નિયમો અને અન્ય માહિતી. નિર્જલા એકાદશીને જેઠ માસના શુક્લ પક્ષની એકાદશીએ તિથિએ મનાવવામાં આવે છે. આ વ્રત કાળજાળ ગરમીમાં ખોરાક અને પાણી વિના રાખવામાં આવે છે. નિર્જલા એકાદશીને ભીમસેની એકાદશી તરીકે પણ ઓળખવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે મહાભારત કાળ દરમિયાન આ વ્રત સૌપ્રથમ ભીમે રાખ્યું હતું, તેથી આ વ્રતને ભીમસેની એકાદશી પણ કહેવામાં આવે છે. તો ચાલો જાણીએ સાલ 2025માં નિર્જલા એકાદશી ક્યારે છે, સાચી તારીખ કઈ છે અને આ વ્રતનું શું મહત્વ છે. તો હિન્દુ ધર્મમાં નિર્જલા એકાદશીનું ખૂબ જ વિશેષ મહત્વ માનવામાં આવે છે. દર વર્ષે જેઠ મહિનાના શુક્લ પક્ષની એકાદશીના દિવસે નિર્જલા એકાદશીનું વ્રત રાખવામાં આવે છે. આ વર્ષે નિર્જલા એકાદશીનું વ્રત 6 જૂને રાખવામાં આવશે. આ દિવસે ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીની પૂજા કરવામાં આવે છે. આ દિવસે લોકો પાણી પીધા વગર ઉપવાસ રાખે છે. તેમજ નિર્જલા એકાદશીને ભીમસેની એકાદશી તરીકે પણ ઓળખવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે આ વ્રત રાખવાથી બધી જ એકાદશીઓના ઉપવાસનો લાભ મળે છે અને બધા જ પાપો ધોવાઈ જાય છે. જેઠ મહિનાના શુક્લ પક્ષમાં આવતી એકાદશી તિથિનું ખૂબ જ વિશેષ મહત્વ છે અને આ દિવસે લોકો પાણી પીધા વગર ઉપવાસ કરે છે. તેથી તેને નિર્જલા એકાદશી કહેવામાં આવે છે. પંચાંગ અનુસાર એકાદશી તિથિ 6 જૂને બપોરે 2:15 શરૂ થશે અને બીજા દિવસે એટલે કે 7 જૂન સવારે 4:47 સમાપ્ત થશે. તેથી નિર્જલા એકાદશીનું વ્રત 6 જૂને રાખવામાં આવશે. નિર્જલા એકાદશીનું પૌરાણિક મહત્વ ખૂબ જ વિશેષ માનવામાં આવે છે. એકવાર વ્યાસની સલાહથી પાંડવોમાંથી ભીમે આ વ્રત રાખ્યું હતું. ત્યારથી જ આ એકાદશીને ભીમસેની એકાદશી તરીકે પણ ઓળખવામાં આવે છે. ભીમે મોક્ષની પ્રાપ્તિ માટે આ વ્રત રાખ્યું હતું. એવું માનવામાં આવે છે કે આ એકાદશીનું વ્રત રાખવાથી આખા વર્ષ દરમિયાન બધી જ એકાદશીના વ્રત જેટલું પુણ્ય મળે છે. નિર્જલા એકાદશીનું વ્રત ખૂબ જ ખાસ માનવામાં આવે છે. આ વ્રત રાખવાથી બધા જ પાપો ધોવાઈ જાય છે અને સાથે ભગવાન વિષ્ણુના આશીર્વાદ પણ પ્રાપ્ત થાય છે. ધાર્મિક માન્યતાઓ અનુસાર નિર્જલા એકાદશીનું વ્રત રાખનારને મૃત્યુ પછી મોક્ષની પ્રાપ્તિ થાય છે. નિર્જલા એકાદશીના ઉપવાસથી જીવનમાં સુખ અને સમૃદ્ધિ આવે છે અને વ્યક્તિને આધ્યાત્મિક વિકાસમાં પણ મદદ મળે છે. આ દિવસે અન્ન અને પૈસાનું દાન કરવું ખૂબ જ શુભ માનવામાં આવે છે. આમ કરવાથી વ્યક્તિને આર્થિક લાભ પણ મળે છે અને તેનો તિજોરી હંમેશા ધનથી ભરેલી રહે છે. નિર્જલા એકાદશી પર ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીની પૂજા કરવાની પરંપરા છે. આ દિવસે વ્યક્તિએ સવારે વહેલા ઉઠીને સૂર્યને જળ અર્પણ કરવું જોઈએ અને ભગવાનનું સ્મરણ કરીને મંદિર સાફ કરવું જોઈએ. વ્રત રાખવાની પ્રતિજ્ઞા લીધા પછી વ્યક્તિએ વિષ્ણુ અને લક્ષ્મીની મૂર્તિને લાકડાના સ્ટેન્ડ ઉપર મૂકીને વિધિ મુજબ તેની પૂજા કરવી જોઈએ. ભગવાનને પીળા ફળો અને માતા લક્ષ્મીને ખીર અર્પણ કરવી જોઈએ. વિષ્ણુ સહસ્ત્ર નામ અને વિષ્ણુ ચાલીસાનો પાઠ કરવો જોઈએ. વ્યક્તિએ આખો દિવસ ભક્તિભાવથી ઉપવાસ રાખવા જોઈએ અને પ્રાર્થના અને ઉપવાસ પર ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ. નિર્જલા એકાદશી વ્રતના નિયમો અને પદ્ધતિઓ વિશે જાણીશું. તો એકાદશીનો ઉપવાસ મુશ્કેલ માનવામાં આવે છે કારણ કે તેમાં પાણી અને ખોરાકનો સંપૂર્ણપણે ત્યાગ કરવામાં આવે છે. આ દિવસે ઉપવાસ કરનાર વ્યક્તિને ભગવાન વિષ્ણુની પૂજા કરવી જોઈએ અને સંયમ અને શિસ્ત સાથે ઉપવાસ કરવો જોઈએ. એકાદશીના દિવસે સવારે વહેલા ઉઠવું, સ્નાન કરો અને પવિત્ર વસ્ત્રો ધારણ કરો. ભગવાન વિષ્ણુનું ધ્યાન કરો અને ઉપવાસ રાખવાનો સંકલ્પ કરો. આખો દિવસ પાણી અને ખોરાક વગર રહેવું જોઈએ. હરિના નામનો જપ કરો અને ભગવાન વિષ્ણુ સહસ્ત્ર નામનો પાઠ કરો. પછી બીજા દિવસે એટલે કે દ્વાદશીના દિવસે વ્રતનું પારણ કરવું જોઈએ અને કોઈ જરૂરિયાતમંદોને દાન કરવું જોઈએ અને બ્રાહ્મણને ઘરે બોલાવીને તેને દક્ષિણા આપવી જોઈએ અને ભોજન કરાવવું જોઈએ. તો આશા કરું છું કે તમને આ માહિતી પસંદ આવી હશે. આવી જ માહિતી માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી લો, વિડીયોને એક લાઇક કરી લો અને કોમેન્ટ બોક્સમાં જય શ્રી હરિ વિષ્ણુ અવશ્ય લખી લેજો. નમસ્કાર.